તો ચાલો આપણે જઈ આવે પોટલું લઈને માતાજીનું નામ લઈ એ માં મેલડી કરાજે કા ખારું નાના બેન અમને જો આમ જો સકન દેશે અને આ છે નીચેની બેઠક તમને આખો સેટઅપ બતાવી દો વિડીયોમાં. આ ત્રણ ઓછું લઈ જાય તો બાઈનું ગમે નહીં, વધારે લઈ જઈએ તો બાઈ આપણે વજન લાગે. કરવું હું આટલું એ ખાલી બાંધતા હાથ ચડી ગયો તો તમે વિચાર કરો શેરે જયારે પોટલો લઈને ફરવું હોય ત્યારે શું થતું હોય છે અમારા લોકો. કેમ છો મિત્રો? બધા મજામાં છો? આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી. અને આપણા જો આ પાણી બધા પી લીધો છે. દિવ્યા જયશ્રી છોકરા બધા નાસ્તો કર્યો, મેં પણ નાસ્તો કર્યો. ટાઈમ થઈ ગયો છે 9:15 જોઈ શકો છો તમે. અને અમે ધંધો કરીએ છીએ. હું ધંધો કરીએ છીએ, અમે સુરતમાં રહીએ છીએ. શું કામ કરીએ છીએ એક વાર તો ભાઈ વિડીયો નાખ્યો હતો પણ પૂરું બરાબર તમને બતાવ્યું નહીં હોય તો ચાલો આપણે તમને બતાવીએ અમે શું વેપાર કરીએ છીએ. તો મિત્રો આપણે વેચીએ છીએ, જોઈ લો શકો તમે આ સોફાના કવરના સેટ વેચીએ છીએ. તો એના માટે આ કપડું જોઈએ છે, એની પર આ પણ જોઈએ આપણે. તો આ છે આપણે સોફાના કવર. સોફાના કવર છે, આ પાછળનો સેટ છે, જોઈ શકો તમે. આ બધા મોટા મોટા હાઈફાઈ બેનું ભાઈ હોય ને એના ઘરની વસ્તુ છે. જો આ પાછળનો ટેકો છે સોફાનો અને આ છે નીચેની બેઠક. તમને આખો સેટઅપ બતાવી દો વિડીયોમાં, વિલોગમાં જોઈ શકો. જોઈ લો આ છે પાછળનું અને આ છે બેઠક. તો આવી રીતે સેટ થાય છે, જોઈ શકો છો. એની માથે આવે ઝીણા ઝીણા મસ્ત ચોરસ તકિયા. જેવો કલર લે એવા કલરના તકિયાના કવર પણ એવી રીતે રાખી શકે. જો તો આવું છે બધું. અમે આ સુરતની જગ્યામાં આવું બધું વેચે છે. અને આપણે ક્યાંય જગ્યા છે નહીં, બેસીને કંઈ ધંધો નથી કરવાનો. આપણે ફેરી લગાવી છીએ. આ પોટલું ખંભે લઈને પછી બધી સોસાયટી ફરવાનું અને આપણે બૂમ પાડવાની કે સોફાના કવરની અને કુશન આ તો તરત તકિયા બતાવે તમે ચોરસ તકિયા એના કવરની. પછી જેને લેવાય આપણે બોલાવે અને બને તો ધંધો પાણી થઈ જાય, ન થાય તો એમ મારું લબડાય પાછું આવવાનું. તો આ બધું આવું આ છે. આમાં ધંધામાં તો આ ચારા કરે, હું કરવાનું? ધંધો તો કરવો જ પડે. તો ચાલો ફટાફટ આપણે બાંધી પોટલું. એક સેટમાં વજન હોય જબરજસ્ત. 2 આ 3 ઓછું લઈ જાય તો બાઈનું ગમે નહીં, વધારે લઈ જઈએ તો બાઈ આપણે વજન લાગે. કરવું હું? કલર જોઈએ પાછો અલગ અલગ, ડિઝાઇન જોઈએ અલગ અલગ. આવા નાના મોટા બધા સોફાના કવર છે. આ હાથે જોઈશે એની લેસ વગર તો બાયું લે નહીં, કટિંગ કરવા પડે એટલા માટે. લેસ વધારે રાખવી પડે ને બાયું તો એમ કે લે બેન આમ લેસ તો છે ને મારે નથી લેવા દે. ખોટી ઘરે મૂકીને જાવ એમ કે હાર લઈ જવું સારું ને. આપણે 2 બાયું લેતી તો 5 પછી મળી જાય ને એમ. આ 2 કલર છે કુશનમાં, તમે જોઈ શકો છો. આ કોફી હોય તો કોફી અને આ ગ્રે હોય તો ગ્રે. બસ તો આવી રીતે આપણે સેટ વપરાય તો પોટલું બંધાઈ જશે. હવે પછી નીકળીએ આપણે ધંધા માટે. કહી દે તો વાંધો ન આવે, પણ ન થયો હોય ને તો ઈ કેવરાવે. તો મિત્રો આજે વારો છે મારો, અને વારાનો મતલબ તમને સમજાઈ દઉં. અમે તો તમને ઘણા લોકો અમારા વિલોગમાં જોડાયા છે જે અમારા ચેનલ પર, એના તો ખબર જ છે કે અમારા 5-6 છોકરા છે. એમાં 2 મોટી બહેનો છે એ રોજ જાય છે સ્કૂલ. તો એના તો જવું પડે સ્કૂલ, એટલે એક જણનું ઘર રહેવું પડે. એના પપ્પા જાય છે 4-5 દિવસ એ, અને પછી મારો વારો આવે તો 4-5 દિવસ જવું પડે. તો આજે એના પપ્પાના ઘરે રહેવાનો વારો આવે છે મારે જવાનું ધંધે. તો પછી છોકરા પણ નાના છે. ત્યાં દિવ્યા, આ આર્યન, જયેશ, આ શું કહેવાય યુવરાજ અને નાનો ભાઈ છે. એ 3 ભાઈ બંને ઘરે રાખવાનો, એક તો સાચો રહેવું જ પડે. તો મિત્રો આપણા પોટલું બંધાઈ ગયું છે, તમે જોઈ શકો છો. ફરી વાર બતાવું પડશે. આટલું એ ખાલી બાંધતા હાથ ચડી ગયો તો તમે વિચાર કરો શેરે જયારે પોટલો લઈને ફરવું હોય ત્યારે શું થતું હોય છે અમારા લોકો પર. તમે જરાક વિચાર કર્યા જેવું છે ને જોજો. તો ચાલો આપણે જઈ આવે પોટલું લઈને માતાજીનું નામ લઈને.
તે માં મેલડી કરાજે કા ખારું નાના કડા બેન હમણાં જો આમ જો સકન દેશે જોઈશું આ આવે ગયા મોટા ભાઈ પણ લે એ લે ભાઈ અહીંયા ઈ તો પાછો નો એના નકરા કે તમે જોયો ચાલો જયશ્રી બેન હવે જયશ્રી બેન સકન દેશે આઈરાજ ગઈ ગયા તો અમારો પૂરો થઈ ગયો તો મિત્રો આપણે સુરતમાં હું કામ ધંધો કરી છે તો તમને જણાવી દીધું છે તમે જોઈ દીધું છે તો આપણો ધંધો છે એના ટાઈમ બહુ વધી ગયો છે 9:30નો ટાઈમ થયો તો સૌ બધા સાચવી લેજો અને થોડી મારી પણ થોડી વિનંતી કરજે મારો પણ ધંધો થઈ જાય ભગવાન એટલે ઓલી કરજે વિનંતી અને ચાલો આપણે જઈએ ધંધા પર અને નાના આપણો વિડીયો તો કેવો લાગ્યો કેવો નહીં ગમ્યો હોય તો લાઈક કરી લેજો સબસ્ક્રાઇબ કરી લેજો ત્યાં સુધી જય માતાજી અને બાય બાય.